નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા ગુજરાતી વિષયનું જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમનું પાઠક્રમ 2 ગુપ્તદાન જે વાર્તા છે તેનું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલું કીધું, પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્યનો ક્રમ ખાલી જગ્યા એટલે કે બોક્સમાં લખવાનો છે. પહેલું કીધું, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું, તો એમની અંદર આવશે સંપર્ક વિહોણો બન્યો છું. બીજું છે, શેઠનો હાથ બંધાઈ ગયો હતો, તો એમની અંદર આવશે શેઠ બિનજરૂરી ખર્ચ કરી શક્યા ન હતા. ત્રીજું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું, તો એમની અંદર આવશે ઓપ્શન સી, જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. ચોથું છે, તમે તો આ દુખિયારાના બેલી છો, તો એમની અંદર આવશે ઓપ્શન એ, તમે દુઃખી વ્યક્તિનો પ્રત્યે ઉદાર છો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, કીર્તિ કેરા ઓરડા બાંધવા માટે દાન કરનારા સંભાળ્યા છે, તો એમની અંદર આવશે ઓપ્શન બી, પ્રતિષ્ઠા મેળવવા માટે દાન કરનારા વિશે સાંભળ્યું છે. ત્યારબાદ બીજું છે, કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું કીધું, ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી, તો કેવી? તો કે અસ્ત વ્યસ્ત. લઘર વગર એનો બીજો શબ્દ થાય અસ્ત વ્યસ્ત. બીજું, એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ હસી પડ્યા, એટલે ખડખડાટની જગ્યાએ આવશે જોરથી. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 3, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા. બરાબર, તો પ્રવેશ્યા તો દાખલ થયા. શું આવશે? આ દાખલ થયા. અહીંયા મિસ્ટેક છે, ધડકો જરા જોઈ લેજો. પ્રવેશ્યા તો આવશે દાખલ થયા. પ્રશ્ન ક્રમ 4, ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ, તો એમની અંદર આવશે આનંદ સાથે. સહર્ષ તો આનંદ સાથે આવી લીધી. પાંચમું છે, ગામ લોકોએ હકારામ ડોલાવીને અનુમોદ એટલે સંપત્તિ આપતા હતા. બરાબર, શું આવશે? અનુમોદન તો સંપત્તિ. ત્યારબાદ ત્રીજું છે, નીચેના ઘટનાક્રમને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીંયા સંપૂર્ણ ઘટનાક્રમને છે એ તમને યોગ્ય ક્રમમાં ગોઠવીને આપે છે. પહેલું આવશે, અહીંયા તમને હું ટીક કરું છું, આ પહેલું આવશે. ત્યારબાદ આ બીજું આવશે, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને આ વાક્ય છે એ છઠ્ઠું આવશે. તમને ક્રમ લખીને આપી દીધો છે, તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે. પ્રશ્ન ક્રમ 4 છે, નીચે આપેલા વાક્યમાંથી ખરા વાક્યની સામે રાઈટ અને ખોટા વાક્યની સામે રોંગની નિશાની કરવાની છે. એમાં પહેલું કીધું, ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. વિધાન કેવું છે? ખોટું છે. બીજું, ભીખા શેઠ કંજૂસ હતા. આ પણ વિધાન ખોટું છે. ત્રીજું, શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા. આ વિધાન પણ ખોટું છે. ચોથું, ભીખા શેઠ ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. આ વિધાન સાચું છે. અને પાંચમું, ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. આ વિધાન પણ કેવું છે? સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, આપેલ વાક્યોમાં કોણ બોલી શકે તે પાઠના આધારે લખવાનું છે. એમાં પહેલું કીધું, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, તો આ બોલી શકે ડૉક્ટર. બીજું, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો આ પણ કોણ બોલશે? ડૉક્ટર. ત્રીજું, મારી મદદ વિશે કોઈને જણાવવા વિનંતી, તો આ કહે છે ભીખા શેઠ. ચોથું, કંઈક નામ તો કરો, તો આવું કહે છે શેઠાણી. અને પાંચમું, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે, આવું કહે છે સાધુ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે, નીચે આપેલા પ્રશ્નોના એક કે બે વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં પહેલું કીધું, તમને શું દાન આપવું ગમે છે અને કેમ? લૂંટારૂ લૂંટી જતા નથી અને મુશ્કેલીમાં કામ લાગે છે.
બરાબર. જો તો આપણે દાન આપતા હોય તો લૂંટારાઓ કંઈ આપણી ત્યાંથી લૂંટી ન જાય અને આપણને મુશ્કેલીના સમયમાં એ કામ લાગે એવું કહેવા માંગ્યું. બીજું, તમને તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે, શા માટે? હા, ઉનાળાના વેકેશનમાં હું દક્ષિણ ભારત પ્રવાસે ગયો હતો અને ત્યાં ગુજરાતી ભોજન શોધવામાં ખૂબ જ મુશ્કેલી હતી. ત્યારબાદ ત્રીજું, તમને ક્યારેય કોઈ વાતનો પસ્તાવો થયો છે? કેમ? હા, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેની પૂરતી તૈયારી ન કરી શક્યો તે વાતનો પસ્તાવો થયો. ત્યારબાદ ચોથું છે, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? તો ભીખા શેઠનું પાત્ર મને સૌથી વધુ ગમ્યું, કારણ કે તેઓ પોતાની જરૂરિયાતનો સંતોષી લોક કલ્યાણ માટે ગુપ્ત દાન કરે છે. પાંચમું છે, કરકસર અને કંજુસાઈનો ભેદ કહેવાનો છે. તો સગવડ હોય છતાં જરૂરિયાત પૂરતું જ વાપરવું એટલે કરકસર, અને સગવડ હોવા છતાં જરૂરિયાત પૂરતું પણ ન વાપરવું એ કંજુસાઈ. ત્યારબાદ છઠ્ઠું, ધનનો સદુપયોગ શો છે? તો ધનનો સદુપયોગ પરોપકાર છે અને ધનનો સંગ્રહ ન કરવો, જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. પ્રશ્ન 7 છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે અને માહિતી આધારિત પ્રશ્ન છે. પહેલું છે, એમાં તમારી શાળામાં સૌને સહકારથી ક્યાં કામો થાય છે? તો એ તમે પ્રશ્ન તમારી રીતે પણ લખી શકશો, બાકી મેં તમને અહીંયા લખીને આપેલો છે, જરા જોઈ લેજો. બીજું, તમને કોઈએ ક્યારેય મદદ કરી છે અને ક્યારે? તો આ પ્રશ્ન પણ તમે તમારી રીતે લખી શકો. જો તમારી રીતે ના લખવો હોય તો મેં તમને અહીંયા લખીને આપેલો છે. ત્રીજું, તમને કઈ કઈ વસ્તુ લેવા બીજા ગામે કે શહેર જવું પડે છે? તો એ તમે તમારી રીતે પણ આ પ્રશ્ન લખી શકશો, અથવા તો અહીંયા લખેલું છે તેમાંથી પણ તમે લખી શકશો. એના પછી, તમારા ગામમાં સૌને સહકારથી કયા કામો થાય છે? તો એના પછી, દાન અંગે માણસોનો સ્વભાવ કેવો હોય છે? આ બધા પ્રશ્ન તમે તમારી જાતે લખી શકશો. બરાબર. હવે આ બધા પ્રશ્ન છે એ સ્પેસિફિક આવ્યા છે, બાકી તમે આગળના પ્રશ્ન તમે તમારી જાતે પણ લખી શકશો. છઠ્ઠું, ડૉક્ટરને પોતાની નિમણૂક કાળ પાણીની સજા કેવી રીતે લાગી? અને પ્રશ્ન 7, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? દરેક પ્રશ્નના સોલ્યુશન અહીં આપેલા છે બાળકો. તમે વિડીયો પોઝ કરીને લખી શકશો અથવા એમના સ્ક્રીનશોટ પણ લઈ શકશો. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 8 છે. ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? તો ડૉક્ટર ભીખા શેઠને શરીરે કહી સારું લુગડું જોયું નહોતું, જોડા પણ જૂઠના ખેંચા રાખ્યા. આ પરથી ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા. પ્રશ્ન ક્રમ 9 છે. ભીખા શેઠ સાદગીથી રહેતા હતા, તેનું તેઓ પોતે કયું કારણ આપે છે? તો એમનો જવાબ નીચે લખેલો છે બાળકો, તમારે લખી લેવાનું છે. અને એના પછી, શેઠાણી ભીખા શેઠને શી સલાહ આપતા? બરાબર. તો બધા જ પ્રશ્નોના સોલ્યુશન અહીંયા તમને આપેલા છે. એના પછી પ્રશ્ન 8 છે. નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. જેમાં પહેલું કીધું બાળકો, ગંગાપુર વિશે 5-7 વાક્ય લખવાના છે. તમને અહીંયા લખીને આપી દીધા છે બાળકો. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ બીજું છે, નીચેના પત્રોના સંવાદ લખવાના અને સમજાવવાના છે. એમાં પહેલું, ડૉક્ટર ભીખા શેઠ. બરાબર. દરેક તમને અહીંયા લખીને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો એમને લખી લેવાનું છે. પ્રશ્ન ક્રમ 9 છે. આપેલા ચિત્રમાં એક મહિલા અને એક પુરુષ વચ્ચે શી વાતચીત થતી હશે તે લખો. બરાબર. તો સ્ત્રી અને પુરુષ વચ્ચે જે વાતચીત થાય એ અહીંયા તમને વ્યવસ્થિત રીતના લખીને આપી દીધું છે. તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 10 છે. નીચે આપેલા ફકરામાંથી જરૂરી સુધારા કરી અને લખવાનું છે. તો મેં સુધારો કરી અને ફકરો અહીંયા તમને લખી આપેલો છે. તમારે એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 11 છે. મોટેથી વાંચો અને ગુજરાતીમાં તેનો અર્થ લખવાનો છે. બરાબર. આ વાક્ય મોટેથી વાંચવાનું છે અને પછી અહીંયા નીચે તમને એનો ગુજરાતીમાં અર્થ લખીને આપેલો છે. તમારે એ બાળકો લખી લેવાનો છે. આ પણ અહીંયા બીજું વાક્ય પણ તમને એનો ગુજરાતીમાં અર્થ લખીને આપી દીધો છે. ત્યારબાદ વ્યાકરણ વિભાગ.
એમાં પહેલું છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. તો 4 રૂઢિપ્રયોગ જે છે એના અહીંયા અર્થ આપ્યા અને તમને મેં વાક્ય પ્રયોગ કરી દીધો છે. તો તમારે વિડીયો પોઝ કરી અને એ લખી લેવાનું છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લેવા હોય તો તમે લઈ શકશો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ ન સમજાય તેવું તો અકળ. બીજું, વ્યાજે નાણાં આપવા તો ધીરધાર. ત્રીજું, ખોટું થયું જોઈને જાગતો ક્રોધ પુણ્ય પ્રકોપ. ચોથું, જરૂર પૂરતું વાપરવું તે કરકસર અને દાન આપનાર તો દાતા. બરાબર. આ પાઠમાં વપરાયેલ અંગ્રેજી શબ્દોની યાદી છે કરવાની છે. એ બાળકો તમારે તમારી રીતે કરવાની છે. અહીંયા આપણે આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો બાળકો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પ્રથમ મળતા રહે. થેન્ક યુ બાળકો.